મિત્રો, મારા પતિના એક્સિડન્ટ પછી હું ઘણી એકલતા અનુભવતી હતી. તે આખો દિવસ એક રૂમમાં પડ્યા રહેતા અને તે સારી રીતે ચાલી પણ શકતા નહોતા. હવે મારી જિંદગી કચ્છના રણ જેવી થઈ ગઈ હતી, જ્યાં ઘણા સમયથી વરસાદ પડ્યો નહોતો. એક દિવસ અમારા સંબંધીનો છોકરો ચિરાગ અમારા ઘરે રહેવા આવ્યો. તેના આવવાથી મને ખૂબ સારું લાગ્યું અને મારું મન પણ હવે આનંદમાં રહેવા લાગ્યું. હું તેને નાનો બાળક સમજીને મારી સાથે જ સુવરાવતી હતી. પરંતુ એક દિવસ કચ્છના રણમાં વરસાદ વરસી ગયો. નમસ્તે મિત્રો, આજની વાર્તાની અંદર તમારું સ્વાગત છે. મારું નામ શિખા છે. 1 મહિના પહેલાં મારા પતિ રાજનું એક્સિડન્ટ થયું અને એ અકસ્માતમાં તેને ખૂબ જ ગંભીર ઇજાઓ આવી. એક્સિડન્ટ પછી એકદમ હું એકલી પડી ગઈ. તે આખો દિવસ એક રૂમમાં જ પડ્યા રહેતા, કારણ કે તે ચાલવા ફરવામાં અસમર્થ હતા. એક દિવસ હું ઘરમાં બેઠી હતી ત્યારે દરવાજાની ઘંટડી વાગી. મેં દોડીને દરવાજો ખોલ્યો. મારી સામે લગભગ 18 થી 20 વર્ષનો એક યુવાન ઊભો હતો. તેને બહાર ઊભા પોતાનો પરિચય આપ્યો. તેણે કહ્યું, ભાભીજી, મારું નામ ચિરાગ છે. હું પ્રકાશભાઈનો દીકરો છું. કદાચ પપ્પાએ તમને મેસેજ મોકલ્યો હશે. મને તરત જ પ્રકાશભાઈનો મેસેજ યાદ આવ્યો. મેં તેને કહ્યું, હા, અંદર આવ. આટલું કહીને મેં દરવાજાની પાસે થોડી જગ્યા બનાવી. ચિરાગ ચંકોચાઈને અંદર આવ્યો અને બોલ્યો, હું આજે જ અહીંયા આવ્યો છું. મેં તમને લગભગ 8 વર્ષ પહેલાં જોયા હતા. ત્યારે હું સ્કૂલમાં ભણતો હતો અને તમારા લગ્નનું કાર્ડ અમારા ઘરે આવ્યું હતું. ત્યારે મારે એક્ઝામ હતા એટલે હું તમારા લગ્નમાં આવી શક્યો નહોતો. અને અત્યારે હું અહીંયા કોલેજના અભ્યાસ માટે આવ્યો છું. અને આ લ્યો, પપ્પાએ આ તમારા માટે મોકલ્યું છે. આટલું કહીને તેણે મને એક બેગ આપ્યું. તેની અંદર ગામડાના બગીચાના તાજા ફ્રૂટ અને શાકભાજી અને મોટા મોટા ગાજર, મુવા, કાકડી અને અથાણાની સુગંધ આવી રહી હતી. મેં આભાર માનીને બેગ લઈ લીધું અને તેની માટે ચા નાસ્તો બનાવ્યો. ચા આપતા મેં તેને કહ્યું કે હવે તમે અહીંયા જ રોકાઈ જજો. મેં તમારા પપ્પાને કહી દીધું છે. હવે બસ તમે તમારા ભણવા ઉપર ધ્યાન આપો. તે મારી વાત તરત માની ગયો. તે ઝડપથી ઊભો થયો અને બહાર રાખેલો પોતાનો સામાન અંદર લઈને આવ્યો. મેં તેને રૂમ દેખાડ્યો. તે આખો દિવસ રૂમની અંદર પોતાની વસ્તુ ગોઠવતો રહ્યો. બીજે દિવસે મેં ચિરાગને મારા પતિ રાજ સાથે મેળવ્યો. ચિરાગ કહેવા લાગ્યો કે મને એવું લાગ્યું હતું કે ભાભી સિવાય આ ઘરમાં અત્યારે કોઈ બીજું નથી. ત્યારે મેં ચિરાગને કહ્યું કે અકસ્માતને લીધે તમારા ભાઈ આરામ કરી રહ્યા છે અને તે બેડ પર જ રહેશે. તે આખો દિવસ સૂતા રહે છે અને આખી રાત જાગતા રહે છે. પણ ગઈકાલે કદાચ વધારે દવાને કારણે તેઓ આખો દિવસ અને આખી રાત સૂતા રહ્યા. પછી અમે બંને વાતો કરતાં કરતાં રૂમની બહાર નીકળી ગયા. હું ચિરાગ સાથે ખૂબ જ આનંદ અનુભવતી હતી. તેને આવવાથી આ ઘરની અંદર રોનક આવી ગઈ હતી. ચિરાગ સ્વભાવથી ખૂબ જ સારો હતો અને તે મારી ખૂબ જ સંભાળ રાખતો. એક દિવસ હું કિચનમાં કામ કરી રહી હતી અને ગીત ગાઈ રહી હતી જ્યારે ચિરાગ રસોડામાં આવ્યો અને મારો હાથ પકડવા લાગ્યો. મેં ચિરાગને હસીને કહ્યું, ચિરાગ, તું તો હજુ નાનું બાળક છે. તારું કામ છે વાંચવું અને લખવું. તું આ બધું ન કર. તે જવાબમાં બોલ્યો, હા ભાભી, વાંચવાનું તો મારું કામ છે, પરંતુ હું એટલો પણ નાનો બાળક નથી. હું આખો 20 વર્ષનો છું. મેં આશ્ચર્યથી ચિરાગ તરફ જોયું તો તેણે કહ્યું, હા ભાભી, હું હવે કોલેજ કરું છું. હું હવે બાળક નથી. તમને કોઈ શક છે? આ સાંભળીને હું એકદમ ચૂપ થઈ ગઈ. એક દિવસ વાતમાં ચિરાગે મારા પતિ રાજ વિશે પૂછવા લાગ્યો કે તેને શું થયું હતું.
આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો? મેં દુઃખી થઈને કહ્યું. પહેલાં તો તેઓ બિલકુલ ફિટ હતા અને બધા કામ તે સંભાળતા. બધું ઠીક ચાલી રહ્યું હતું. અમે બંને ખુશીથી એકસાથે રહેતા હતા. પછી એક દિવસ એવું થયું કે જ્યારે તે કારખાનેથી ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેની સાથે અકસ્માત થયો. આ અકસ્માત પછી અમારી જિંદગી અને ઘરની પરિસ્થિતિઓ સાવ બદલાઈ ગઈ. ઈજા નાની એવી હતી. બધા ઈલાજ કરાવી લીધા પરંતુ તે હજી પણ ઠીક થયા નથી. અત્યારે તો તે 2 પગલાં ભરે ત્યાં 10 મિનિટ લાગે છે. આને લીધે તે વધારે તેના પોતાના રૂમમાં જ રહે છે. અઠવાડિયામાં 2 દિવસ ફિઝિયોથેરાપી કરવામાં આવે છે અને તે બાકીનો સમય ફિલ્મ જોવે છે અને ચોપડી વાંચીને પસાર કરે છે. ડૉક્ટરે કહ્યું છે કે થોડો સમય લાગશે પરંતુ તે ધીમે ધીમે ઠીક થઈ જશે. ચિરાગે મારી સામે જોઈ અને બોલ્યો, ભાભીજી, તમારા લગ્નને 5 વર્ષ થયા હશે. મેં કહ્યું, હા, 5 વર્ષ થઈ ગયા છે. તો ચિરાગ બોલ્યો, મને પણ યાદ છે ભાભી. તે સમયે મારા 10મીના પેપર ચાલી રહ્યા હતા એટલે હું લગ્નમાં આવી શક્યો નહોતો. અને જ્યારે હું 6ઠ્ઠું ધોરણ ભણતો હતો ત્યારે મેં તમને એકવાર જોયા હતા. તમે મારા પપ્પા પાસે કેટલાક પુસ્તકો લઈને આવ્યા હતા. મેં કહ્યું, હા હા. ત્યારે તારા પિતા મારા ગણિતના શિક્ષક હતા અને હું તેમને પુસ્તકો પાછા આપવા આવી હતી કારણ કે ત્યાર પછી હું બીજી સ્કૂલમાં ભણવા લાગી હતી. મિત્રો, આમ જ દિવસો પસાર થતા ગયા અને ચિરાગને મારી સાથે રહેતા રહેતા 4 મહિના થઈ ગયા. ચિરાગ હજુ પણ બાળપણના ઊંચા નીચા રસ્તા ઉપર ચાલી રહ્યો હતો. ચિરાગ મારી સાથે અને પાસે આવવાની સતત કોશિશ કરી રહ્યો હતો અને મને પણ ઘણા દિવસોથી કોઈ આનંદ કે ઉત્સાહ આવ્યો નહોતો એટલે હું પણ તેની તરફ ખેંચાઈ રહી હતી. અમે બંને કામથી ફ્રી થતા પછી ઘણો સમય એકબીજા સાથે વિતાવતા. સાથે બેસીને ભોજન કરવામાં મજા આવતી. અમે ધીમે ધીમે નજીક પણ આવી રહ્યા હતા. હું હવે તેની સાથે પ્રેમ કરવા લાગી હતી. મને ખબર હતી કે તે પણ મને પ્રેમ કરવા લાગ્યો છે કારણ કે હવે અમારા બંને વચ્ચે સંબંધ વધતો જઈ રહ્યો હતો. જેમ જેમ દિવસો પસાર થતા રહ્યા હતા તેમ તેમ અમારા બંને વચ્ચે દુરિયા ઘટતી જઈ રહી હતી. હવે મને તેનો સ્પર્શ સારો લાગતો હતો. તે વાતે વાતે મને અડી લેતો. કદાચ તે ચેક કરતો હતો કે ભાભી કેવું રિએક્શન આપે છે. ક્યારેક હું મારા પતિ વિશે વિચારીને ખૂબ ઉદાસ થઈ જતી અને મારી પાસે આંખોમાં આંસુ આવી જતા. એવા સમયમાં ચિરાગ જ મને સંભાળતો અને મને ગળે લગાડતો. હવે અમને સાથે જ ભટકવાનું શરૂ કરી દીધું હતું અને એકબીજામાં ખોવાઈ જતા. એક દિવસની વાત છે. ચિરાગ રસોડામાં આવ્યો અને ઝટપટ મારી બંને આંખો બંધ કરી મારા કાન પાસે પોતાનું મોઢું લગાવીને બોલ્યો, શિખા ભાભી, આજે હું તમારું સફાઈનું કામ કરી દઈશ. તમે અહીંયા આવો અને આરામથી બેસો. તેણે મને એક ખુરશી પર બેસાડી. હું પણ આનંદમાં આવી ગઈ. હું ખુરશી ઉપરથી ઊભી થઈ અને મેં તેને ખુરશી ઉપર બેસાડી દીધો અને હું તેના ખોળામાં બેસી ગઈ. અમે બંને ફક્ત ચૂપચાપ એકબીજાને અનુભવી રહ્યા હતા. હજુ 2 મિનિટ જ થઈ છે ત્યાં ક્યાંકથી ખાંસીનો અવાજ આવ્યો. મેં ગભરાઈને ચિરાગને મારાથી અલગ કર્યો. ચિરાગે મારી સાથે અલગ થવાની ઈચ્છા નહોતી પરંતુ તે સમજી ગયો અને હસતો હસતો રસોડાની બહાર નીકળી ગયો. તે બહાર જઈને બેસી ગયો. મેં આ બધું જોઈ લીધું. પછી હું તેની પાસે જઈને બેસી ગઈ અને તેના ગાલ ઉપર એક હલકી ઝાપટ લગાવી અને બીજા ગાલ પર બકી આપી. તો તે બોલ્યો, ભાભી, બીજા ગાલ ઉપર નાઇન્સાફ કઈ રીતે? તે ફરી પોતાની જગ્યાએથી ઊભો થયો અને મારી બાજુમાં આવીને કામ કરવા લાગ્યો. તે મને વારંવાર અડી રહ્યો હતો. મારા શરીરમાં વીજળી દોડતી હતી. હું તેના અડવાથી ખૂબ જ ખુશ હતી. અને તે સવારે ચિરાગે મારા બધા અધૂરાપણને દૂર કરી દીધા. ઘણા મહિનાઓ પછી આજે કચ્છના રણમાં વરસાદ પડ્યો હતો અને એ પણ અનરાધાર સારી રીતે પડ્યો હતો. ક્યાંય
એક વખત ફરીથી ખાંસવાનો અવાજ આવ્યો. હું એક કપ ચા લઈને રૂમની બહાર નીકળી અને મારા પતિના રૂમમાં ગઈ. ચિરાગ પણ પોતાના વાઘા પહેરીને બહાર આવ્યો. હું મારા પતિ પાસે બેસી ગઈ અને તેની તબિયત વિશે પૂછવા લાગી. જ્યારે હું લાંબા સમય પછી પણ મારા પતિના રૂમમાંથી બહાર ન આવી ત્યારે ચિરાગ રસોડામાં ગયો અને વાસણ પાડવા લાગ્યો. હું તેના ઈશારાને સમજી ગઈ પણ તેની પાસે ન ગઈ. હું મારા પતિના બંને હાથોમાં પાટા બાંધી રહી હતી. હું ચિરાગ સાથે પસાર કરેલા સમયમાં ખોવાઈ ગઈ હતી અને વિચારતી હતી કે મોજ આપણા જીવનમાં એ જ રીતે આવવી જોઈએ જેમ એક ખુલ્લા ઝરણાના પાણીની અંદર હોય છે. એક દિવસ હું રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે ચિરાગ આવીને મને પાછળથી પોતાની બાહોમાં સમાવી લીધી અને અમે એકબીજામાં ખોવાઈ ગયા. ચિરાગનો પ્રેમ પામીને હું બહુ જ ખુશ હતી. પહેલાં મને મારી જિંદગી એક બહાર જેવી લાગતી હતી. ચિરાગ મારા ઘરે આવ્યો એટલે મેં ભગવાનનો આભાર માન્યો કારણ કે મને મારી જિંદગીની ખોટ વર્તાવા ન દીધી. ચિરાગનું 1 વર્ષ પૂરું થવા આવ્યું હતું અને હજી તેને 2 વર્ષનો અભ્યાસ બાકી હતો. મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. મિત્રો, આ વાર્તા ફક્ત કાલ્પનિક હતી. તેનો કોઈ વ્યક્તિ, ધર્મ કે જાતિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવેલી હતી. ધન્યવાદ મિત્રો.